નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ સોજીનો ઇન્સ્ટન્ટ હાંડવો, એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ, જે તમે ફટાફટ તૈયારીમાં તમારા જોડે જો ઓછો ટાઈમ હોય અને કંઈ ખાવાનું બનાવવું હોય તો આ હાંડવો બનાવીને ખાઈ શકો છો. તો ચલો આપણે ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. સોજીનો ઇન્સ્ટન્ટ વેજીટેબલથી ભરપૂર હાંડવો. ચાલો મિત્રો, સોજીનો વેજીટેબલ હાંડવો બનાવવાની સામગ્રી જોઈ લઈશું. સામગ્રીમાં અહીંયા આપણે એક મોટો બાઉલ સોજી લીધી છે. હા, આપણે જે સોજી એકદમ ઝીણી આવે છે એ લીધી છે. આદુ મરચાંની પેસ્ટ, અડધી આપણે દૂધી લીધેલી છે, એક ઈનોનું પાઉચ લીધેલું છે. તમે ઈનોની જગ્યાએ ખાવાનો સોડા પણ યુઝ કરી શકો છો. આપણે અડધો બાઉલ દહીં લીધેલું છે. દહીં મીડિયમ ખાટું છે. આપણે જે બાઉલ સૂજી લીધી છે એના જ માપમાં અડધો બાઉલ દહીં લીધેલું છે. આપણે 2 નંગ ગાજર લીધા છે, એને આપણે ચોપરમાં ઝીણા કટ કરી લીધેલા છે. આપણે કેપ્સિકમ લીધું છે અડધો બાઉલ, લીલા ધાણા લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધેલું છે. ઓકે. તો સૌપ્રથમ મિત્રો આપણે સોજી લઈ લઈશું એક મોટા વાસણમાં. ત્યારબાદ આપણે જે દહીં લીધેલું છે એ દહીંને એડ કરી લઈશું. ઓકે. તો દૂધીને તો પછી છીણીશું ને? હા, દૂધી હજુ વાર છે. આપણે આ બેટરને 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને રવા દેવાનું છે. ત્યાં સુધી દૂધી આપણી કાળી પડી જશે. એટલે જ્યારે આપણે એડ કરવાની હશે ત્યારે જ આપણે એને છોલીને છીણી લઈશું. અહીં આપણે દહીં જોડે સૂજીને સારી રીતે, હા એ તો હજુ બાકી છે કરવાનું. આપણે દહીં સાથે સૂજીને સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે આપણે આમાં પાણી એડ કરીને બેટરને થોડું ઢીલું કરવાનું છે. ઓકે. તો પાણી આપણે થોડું થોડું એડ કરવાનું છે, એકદમથી વધારે એડ નથી કરવાનું. આપણે થોડું પાણી એડ કર્યું છે, એને મિક્સ કરી લઈશું. પાણી આપણે, હું તમને બતાવીશ કન્સિસ્ટન્સી, એ પ્રમાણે જ લેવાનું છે. હજુ જરૂર પડશે થોડું. અત્યારે આપણે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. ઓકે. હજુ વેજીટેબલ આપણે એડ કરીશું ત્યારે પણ પાણી જરૂર પડશે, કેમ કે ત્યારે થોડું ઘટ્ટ થઈ જશે. હમણાં પૂરતી આ રીતની કન્સિસ્ટન્સી. આપણે મીઠું એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે. ઓકે. મીઠું આપણે અત્યારે જ બધું કમ્પ્લીટ એડ કરી લેવાનું છે, પછીથી ફરી નથી એડ કરવાનું. હા, પણ જો તમને લાગે કે ઓછું પડ્યું છે કે એવું છે તો તમે કરી શકો છો. આપણે મીઠાને પણ સારી રીતે મિક્સ કરી લીધું છે સૂજીની સાથે. હવે સારી રીતે બધું બેટર આપણે વચ્ચે લઈ લઈશું. ઓકે. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ સુધી. હા, 10 થી 15 મિનિટ સુધી રવા દઈશું. ઓકે. તો મિત્રો, બેટરને 10 થી 15 મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે મળીએ. ઓકે. તો મિત્રો, સૂજીને આપણે ફૂલવા માટે, પલળવા માટે આપણે મૂકી હતી 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે દૂધીને છોલી લઈશું. છીણી લેવાની છે આપણી. છોલીને પછી આપણે દૂધીને છીણી લેવાની છે. દૂધી મિત્રો પહેલા આપણે છોલીને છીણી લઈએ તો એનું છીણ કાળું પડી જતું હોય છે. હા. એટલે આપણે જ્યારે આપણે અંદર એડ કરવાની હોય ત્યારે જ આપણે દૂધીને છોલીને છીણી લેવાની છે. આપણે અહીંયા ગાજર, કેપ્સિકમ અને દૂધી આટલા જ વેજીટેબલ લીધેલા છે. તમે ચાહો તો એમાં તમને પસંદના કોઈ પણ વેજીટેબલ તમે એડ કરી શકો છો. મોસ્ટલી તો આ 4 જ હોય ને? હા, આ 4 જ હોય, પણ ઘણા બધા એમની પસંદ પ્રમાણે કરતા હોય છે એડ. દૂધીને છીણી લેવાનું છે. મિત્રો, આપણે દૂધી છીણી લીધી છે. દૂધીનું છીણ પણ આપણું 1 બાઉલ જેવું થયું છે. હવે આપણે સોજી ખોલીને જોઈ લઈશું. સરસ એવી ફૂલીને સેટ થઈ ગઈ છે. હવે આપણે એમાં વેજીટેબલ એડ કરી લઈશું. વેજીટેબલમાં આપણે દૂધી, હાંડવો હોય એટલે દૂધી તો આપણે હોય જ. પડી.
ત્યારબાદ આપણે કેપ્સિકમ લઈ લઈશું. કેપ્સિકમ, પછી છે ગાજર. ત્યારબાદ ગાજર લઈશું આપણે. લઈ લઈએ. હા, નાખી દો વેજીટેબલ. ત્યારબાદ આપણે લીલા ધાણા લઈ લઈશું. ધાણા. હવે બધી સામગ્રીને આપણે સૂજી સાથે મિક્સ કરી લેવાની છે. આમાં આપણે પાણી ફરી એડ કરવાનું છે ને? કરવાનું છે પાણી આપણે હજુ. ઓકે. અહીંયા આપણું સૂજી સાથે બધી વેજીટેબલ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. યસ. હવે આપણે એમાં મસાલા કરી લઈશું. મસાલામાં આપણે આ છે આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે. 2 ચમચી. આપણે 2 ચમચી એડ કરી છે. થોડું તેલ લઈશું. તેલ છે. તેલ આપણે 2 ચમચી લઈશું. ઓકે. હવે થોડું પાણી લઈશું. મસાલામાં મિત્રો આપણે ખાલી આદુ, મરચાં, લસણની પેસ્ટ અને મીઠું 2 જ વસ્તુ લીધી છે. તમે ચાહો તો આમાં હળદર યુઝ કરી શકો છો. યસ. આપણે હળદરને સ્કીપ કરી છે. હળદર વગરના આપણે બનાવીશું ને હાંડવો, તો પછી આપણે જ્યારે વચ્ચેથી કટ કરીએ ને તો કલર ખૂબ જ સરસ દેખાતો હોય છે. હા. હજુ પાણીની જરૂર છે. આપણે હજુ પાણી એડ કરીશું. થોડું. ઓકે. આપણે આગળ જે પાણી અને અત્યારે લઈને ટોટલ 1 ગ્લાસ 1 ગ્લાસ જેવું થોડુંક બાકી છે એમાંથી. સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઈનો એડ કરી દઈશું. ઈનો ના હોય તો તમારી પાસે ઈનો ના હોય યા તમને ઈનો ના પસંદ હોય તો તમે ખાવાનો સોડા યુઝ કરી શકો છો. થોડું પાણી એડ કરીને એક્ટિવ કરી લઈશું. એક્ટિવ કર્યા બાદ આપણે એક જ સાઈડે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ઘણા મિત્રો અમને કમેન્ટમાં કહે છે કે ઈનો યુઝ કરો છો, નુકસાનકારક છે. સાચી વાત છે, પણ અમે રોજ નથી બનાવતા આવું. હા, કોઈક દિવસ હોય છે. કોઈક દિવસ જ બનાવીએ. અને એમની વાત સાચી છે, નુકસાનકારક હોય છે. બહુ વધારે રેગ્યુલર ખાઈએ ત્યારે આપણે તો એમને આપણે કહીએ છીએ કે તમે ખાવાનો સોડા યુઝ કરી શકો છો. હા. એ પણ એના જેવું જ કામ કરતું હોય છે. અહીંયા સારી રીતે બધી સામગ્રી મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે હાંડવો બનાવવાની શરૂઆત કરીશું. ઓકે. એના માટે આપણે ગેસ ચાલુ કરી લઈશું. એના ઉપર પેન તમે જોઈ શકો છો મિત્રો, અમારું પેન એકદમ નાનું છે. તમને કેમેરામાં મોટું લાગતું હશે. બહુ નાનું છે. મારા હાથથી થોડું મોટું છે. આપણે એમાં તેલ લઈ લઈશું. ઓકે. તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. પછી તેલમાં આપણે રાઈ અને તલ ઓકે એડ કરવાના છે. મિત્રો તેલ ગરમ થઈ ગયું છે. હવે તેલમાં આપણે રાઈ એડ કરી લઈશું. ચટકવા દઈશું થોડી એને. રાઈને ચટકવા દઈશું. ચટકે એટલે આપણે અમને 1-2 મિત્રોએ પણ સજેશન આપ્યું છે કે ઢાંકી દો. કઈ બી ચટકતું હોય તો તમારી દિવાલ કે આજુબાજુ નહીં જાય. મેં આજે જ કમેન્ટો વાંચી, તો એમની ઈચ્છાને માન રાખીને અમે ઢાંકી રહ્યા છીએ. અને બહુ સારી સલાહ છે, એ સાચી વાત છે એમની. ઓકે. રાઈ આપણી ચટકી ગઈ છે. ફ્લેમ ધીમી છે. હવે આપણે તલ એડ કરી લઈશું. એટલે જ મેં તેલમાં નથી નાખ્યા, થોડા સાઈડ પર નાખ્યા. હવે આપણે આપણું બેટર એડ કરી લઈશું. ઓકે. અહીંયા બેટર આપણે જે કણચી લીધી છે એ 3 એડ કરી છે. આપણે 3 કણચી આપણે આવડી 3 કણચી લીધી. હા. ઓકે. આપણે થોડું તેલ ઉપર 1 ચમચી નાખીશું અને થોડું સાઈડ ઉપર નાખી દઈશું. અહીંયા આપણે તેલનો યુઝ પણ બહુ નથી કરવાનો. ઉપર તો આપણે નથી નાખવાના ને તલ કે
આપણે ઢાંકી દેવાનું છે. ઓકે, તો અને પછી હવે ઢાંકીને આપણે એકદમ ધીમી ફ્લેમ પર 5 મિનિટ સુધી થવા દઈશું. 5-1 મિનિટ પછી આપણે એને પલટાવવું પડશે. પલટાવવું પડશે આપણે એને. ઓકે, તો મિત્રો 7 મિનિટ જેવું થયું છે. 5 મિનિટ નહીં, વચ્ચે આપણે ચેક કર્યું થોડું હતું એટલે પાછું થવા દીધું હતું. ઓકે, તમે જોઈ શકો છો ઉપરથી સરસ શું કહેવાય ડ્રાય થઈ ગયો છે. ટ્રાય. બસ હવે આને પલટાવવાનું છે. તો આપણે એને પલટાવી દઈશું. અરે વાહ, મસ્ત થઈ ગયો છે ગોલ્ડન ગોલ્ડન. ફરી આપણે ઢાંકી દઈશું. ઢાંકીને આપણે બીજી 5-1 મિનિટ જ થવા દેવાનું છે. ઓકે, મિત્રો 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ખોલી લઈશું. તૈયાર છે આપણો. તેથી પણ સરસ થઈ ગયો છે બેવ સાઈડથી યસ, વેજીટેબલ હાંડવો. હાંડવો. તો આપણે બીજો એક બનાવી બીજો એક લઈશું. બનાવીશું. એમાં પણ આપણે 1 ચમચી તેલ નાખીશું. ગરમ છે. ગરમ છે. થોડી રાઈ લઈ લઈશું આપણે. નાખી દઈશું. ખૂબ જ ઝડપથી બની જાય છે અને ઝડપથી. ખૂબ જ ટેસ્ટી પણ હોય છે. ટેસ્ટી પણ બને છે. મને તો બહુ જ ભાવે મિત્રો. આપણે થોડો ઠંડો થાય પછી આપણે પછી આમાં આપણે કટ કટ લગાવીશું. લગાવીશું. કટ લગાવીશું. પિઝા જેવા કટ કરીશું આપણે. પિઝા ટેસ્ટ shape. કરીશું. તો છોકરાઓને એ રીતે કટ કરીને આપો ને તો આમ શાકભાજી વાળી વસ્તુ કઈ બી હોય તો પણ ખાઈ લેશે. ખાઈ લેશે. ઓકે, હવે તલ. ઉડે છે ને તલ એટલે તલને પણ ઢાંકી દીધું. તલને બી ઢાંકી દેવા. વચ્ચે શરૂઆતમાં બહુ ઉડેલા જો મિત્રો, અને સીધા ફોન પર બી આવે છે હું. હવે આપણે બેટર એડ કરી લઈશું. ત્રણ ચમચા. 3 ચમચા લીધા છે. આપણે તમને પાતળો કરવો હોય તો 2 ચમચા બહુ છે. ચાલો, આપણે આટલા બેટરના 3 બનશે. બનશે. ઉપર 1 ચમચી આપણે નાખીશું અને આજુબાજુ સાઈડ ઉપર નાખી દઈશું આપણે 1 ચમચી. હવે ઢાંકીને આપણે થવા દેવાનું છે. ગઈ વખતે 7 મિનિટ થયેલી તો આપણે આ વખતે પણ 7 મિનિટ જ. હા, ખોલીને જોઈ લેવાનું. ઉપર તમને લાગે કે વધારે આપણે કાચા જેવું છે તો બીજી 2-3 મિનિટ થવા દેવાનું. ઓકે, 5 મિનિટ થઈ ગઈ છે. જોઈ લઈશું. થઈ ગયું છે 5 મિનિટમાં આપણું સરસ. પેન આપણું ગરમ જ હતું. ગરમ હતું એટલે હા, 5 એટલે મિનિટ ટાઈમ નથી લાગ્યો. ઓકે, અરે વાહ, સરસ ગોળ છે. હવે બીજી 5 મિનિટ આપણે ઢાંકીને થવા દઈશું. થવા દઈશું. ઓકે, 5 મિનિટ પછી મળીએ. આ બાજુ હાંડવો થાય છે ત્યાં સુધી આપણે આને કટ કરી લઈશું. સ્મોલ સાઇઝ પિઝાના શેપ શેપમાં. આપીશું આપણે. હા, એટલે જેથી છોકરાઓને પણ કંઈક અલગ લાગે, નવું. એટલી સાઇઝનો જ થયો છે. હા, ક્રિસ્પી ખાવ છે થોડો. અંદરથી સોફ્ટ અંદરથી સોફ્ટ. અને ટેસ્ટી પણ છે. મિત્રોને બતાવી દો. જોઈ લો આમ કલર કેટલો કેમ રાખું. ખૂબ જ મસ્ત. કલર કેટલો હા. મસ્ત લાગે છે. પિઝા જેવું જ લાગી રહ્યું છે. હમ આપણે ગોઠવી દઈએ એને. આ રીતે છોકરાઓને સોસ કે એના સાથે તમે આલો ને તો ના ખાતા હોય તો બી તો આમ પણ ખાઈ લે. જોઈને જ ખાઈ લે. તો પણ ખાઈ લે. હા, આપણે આને પણ જોઈ લઈશું. હા, એકવાર ચેક કરી લઈએ આપણે એને, જો થઈ ગયો હોય તો. આમ તો થઈ ગયો છે. કડક કરવો હોય તો થોડી વાર થોડી થવા વધારે દઈએ. વાર હે? શેકાય એને. કરી લઈએ થોડી વાર. થોડી વાર કરી લઈએ બહુ આપણે. કૂનો લાગે છે. કૂનો છે. થોડો ક્રિસ્પી હશે ને તો મજા આવશે. ઓકે, 2-3 મિનિટ જેવું. એમ પણ હજુ 5 મિનિટ નહીં થઈ આપણી. હા, તો હવે 5 મિનિટ થઈ ગઈ છે. 5 હા, પહેલા આપણી 3 મિનિટ ટોટલ. જેવું હા, થયું હતું ને. ટોટલ આપણે બીજી 2 મિનિટ હા, પહેલા 5 મિનિટનું 2 મિનિટ. થઈ ગયો છે આપણો. તો આપણે અહીં તમને મિત્રો કૂનો અહીંયા જ કાઢી લો ને. ડાયરેક્ટ કાઢી લો. કાઢી લો તમને ને. એવો સોફ્ટ ને કૂનો પસંદ હોય તો તમે એ રીતે જ લઈ બનાવી શકો છો. અમે થોડો ક્રન્ચી બનાવીએ છીએ. ક્રન્ચી કરીએ છીએ.
બસ હવે એક બનશે. બસ ટોટલ 3 બન્યા છે આપણા. ઓકે, તો હવે તમે ત્રણેય બનાવી લો, પછી પછી જઈએ. મળીએ. ઓકે. ઓકે, તો મિત્રો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ વેજીટેબલથી ભરપૂર સૂજીનો હાંડવો. સોજીનો હાંડવો. મિત્રો તમને કંઈક જવામાં લેટ થતું હોય યા ફટાફટ કંઈક ઓછા ટાઈમમાં કંઈક ઓછા ટાઈમમાં બનાવવાનું કંઈક હોય બનાવવું હોય તો આ એના માટે ખૂબ જ બેસ્ટ રહેશે. વેજીટેબલ કંઈક ના હોય તો પણ તમે જે આપણી પાસે કેપ્સિકમ યા ધાણા હોય યા લીલું મરચું ધાણા હા. હોય એ નાખીને પણ તમે બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે. તો મિત્રો તમે પણ ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો મિત્રો આજનો આ સોજીનો ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો તમને કેવો લાગ્યો, નો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને